સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી સફર પર નીકળીએ ભારતના બંધારણની કહાણી સમજવા માટે. આ કોઈ સાધારણ પુસ્તકની વાત નથી, પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીનો આત્મા છે. કેવી રીતે એક વિચાર આખા દેશની ઓળખ બની ગયો, ચાલો એની આખી સફર પર એક નજર કરીએ. આપણી આ સફરની શરૂઆત જ એકદમ દમદાર હકીકતથી કરીએ. ભારતનું બંધારણ, ખબર છે, દુનિયાનું સૌથી લાંબુ, સૌથી મોટું લિખિત બંધારણ છે. બસ આ એક વાક્ય જ એની ભવ્યતા અને એના કદનો પરિચય આપવા માટે પૂરતું છે. પણ પછી સવાલ એ થાય કે આટલા મોટા, આટલા વિગતવાર બંધારણની જરૂર શું હતી? શા માટે એક નવા સવા આઝાદ થયેલા દેશ માટે આવો દસ્તાવેજ આટલો બધો જરૂરી હતો? આ સવાલનો જવાબ આપણને ઇતિહાસના પાના ઉથલાવવા મજબૂર કરે છે. તો આની જરૂરિયાત હતી એક નવી શરૂઆત માટે. સદીઓની ગુલામી પછી ભારત એક નવા સૂર્યોદયની, એક નવી સવારની રાહ જોઈ રહ્યું હતું. અને એ નવી સવાર માટે એક સ્પષ્ટ રસ્તો, એક દિશા હોવી ખૂબ જ જરૂરી હતી. જુઓ, વાત એમ હતી કે અંગ્રેજોના રાજમાં કાયદા આપણા નહોતા, શાસન કરનારા પણ આપણા નહોતા. એટલે આઝાદીના લડવૈયાઓનું સપનું માત્ર અંગ્રેજોને દેશમાંથી કાઢવાનું જ નહોતું, પણ એક એવી વ્યવસ્થા બનાવવાનું હતું જ્યાં શાસન લોકોનું પોતાનું હોય, લોકો દ્વારા ચાલતું હોય, અને સૌથી અગત્યનું, એવી વ્યવસ્થા જ્યાં દરેક નાગરિકને અમુક મૂળભૂત અધિકારોની ગેરંટી મળે. બસ આ જ સપનામાંથી બંધારણના વિચારનો જન્મ થયો. તો સપનું તો જોઈ લીધું, પણ એને હકીકતમાં કઈ રીતે ફેરવવામાં આવ્યું? ચાલો હવે એ અદ્ભુત નિર્માણ યાત્રાને જોઈએ જેણે આખા દેશનું માળખું, એનો પાયો તૈયાર કર્યો. આખી કહાણી શરૂ થાય છે એક વિચારથી. 1934માં એમ.એન. રોયે પહેલીવાર બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો. એ વિચાર ધીમે ધીમે વેગ પકડતો ગયો અને 1946માં આખરે બંધારણ સભાની રચના થઈ. પછી તો વર્ષોની મહેનત, હજારો ચર્ચાઓ અને લાખો શબ્દોના મંથન પછી 26 નવેમ્બર 1949ના દિવસે એને સ્વીકારવામાં આવ્યું અને છેવટે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત સાચા અર્થમાં એક સાર્વભૌમ ગણરાજ્ય બન્યું. અને આ સફર કોઈ નાની સૂની નહોતી. જરા આ આંકડો સાંભળો: 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. આટલો લાંબો સમય લાગ્યો તો આખા બંધારણને તૈયાર કરવામાં. આ બતાવે છે કે દરેક શબ્દ પર, દરેક કલમ પર કેટલો ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો હશે. અને માત્ર સમય જ નહીં, એની પાછળ જે સંસાધનો લાગ્યા હતા એ પણ કંઈ ઓછા નહોતા. એ જમાનામાં આ મહાન કામ પાછળ લગભગ 6.4 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ દર્શાવે છે કે આપણા નેતાઓ માટે નવા રાષ્ટ્રનો પાયો નાખવાનું કામ કેટલું મહત્વનું હતું. પણ અહીં એક મજેદાર સવાલ છે. બંધારણ તો 26 નવેમ્બરે જ તૈયાર થઈ ગયું હતું, તો એને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી સુધી કેમ રાહ જોવામાં આવી? એનું કારણ ઇતિહાસ સાથે જોડાયેલું છે. 1930માં આ જ દિવસે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. બસ એ ઐતિહાસિક દિવસની યાદને હંમેશા માટે જીવંત રાખવા માટે 26 જાન્યુઆરીની તારીખ પસંદ કરાઈ. આટલું મોટું કામ કોઈ એક વ્યક્તિનું તો હોય નહીં, બરાબર ને? આ મહાન દસ્તાવેજની પાછળ ઘણા દિગ્ગજ લોકોના વિચારો અને એમની મહેનત હતી. ચાલો હવે એ શિલ્પીઓને યાદ કરીએ જેમણે શબ્દોમાં પ્રાણ પૂર્યા. ચાલો સમજીએ કે આખી સભાનું નેતૃત્વ કેવી રીતે ગોઠવાયું હતું. જ્યારે પહેલી બેઠક મળી ત્યારે તેના કામચલાઉ અધ્યક્ષ બન્યા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એ પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા, જેમણે આખી પ્રક્રિયાને ખૂબ જ કુશળતાથી સંભાળી. અને હા, સૌથી મહત્વની જવાબદારી એટલે કે બંધારણનો મુસદ્દો, એનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર બી.આર. આંબેડકરના ખભા પર હતી. અને ડૉક્ટર બી.આર. આંબેડકરના આ જ અતુલનીય યોગદાનને કારણે, એમના ઊંડા કાયદાકીય જ્ઞાન અને સામાજિક દૃષ્ટિને કારણે આજે આપણે સૌ એમને ભારતીય બંધારણના શિલ્પી તરીકે ઓળખીએ છીએ અને સન્માન આપીએ છીએ. હવે એક બહુ જ રસપ્રદ વાત. આપણા બંધારણના ઘડવૈયાઓએ ફક્ત ભારતમાં જ નજર નહોતી કરી. એમની દૃષ્ટિ તો આખી દુનિયા પર હતી. એમણે દુનિયાભરના બંધારણોનો ઊંડો અભ્યાસ કર્યો અને જે બાબતો સારી લાગી એને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ બનાવીને અપનાવી. જાણે કે દુનિયાના શ્રેષ્ઠ વિચારોનું એક સુંદર સંકલન કરવામાં આવ્યું હોય. જેમ કે બ્રિટન પાસેથી આપણે સંસદીય પ્રણાલી લીધી,
તો અમેરિકાના બંધારણમાંથી મૂળભૂત અધિકારોનો વિચાર આવ્યો. આયર્લેન્ડ પાસેથી રાજ્યનિધિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા તો કેનેડા પાસેથી એક મજબૂત કેન્દ્ર સાથેનું સંઘીય માળખું અપનાવ્યું. ખરેખર આ એક વૈશ્વિક જ્ઞાનયજ્ઞ હતો. તો આ બંધારણનો વારસો શું છે? શું એ ફક્ત ઇતિહાસનું એક પુસ્તક બનીને રહી ગયું છે? ના, બિલકુલ નહીં. આપણું બંધારણ એક જીવંત, ધબકતો દસ્તાવેજ છે જે સમયની સાથે શ્વાસ લે છે અને બદલાય પણ છે. આ વાત અહીં આંકડાઓમાં સ્પષ્ટ દેખાય છે. જુઓ, જ્યારે 1950માં બંધારણ લાગુ થયું ત્યારે તેમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. અને આજે 100થી પણ વધુ સુધારાઓ પછી તેમાં 470થી વધુ અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. આ આંકડા પોતે જ કહાણી કહી રહ્યા છે કે આપણું બંધારણ દેશની બદલાતી જરૂરિયાતો સાથે સતત તાલ મિલાવી રહ્યું છે. પણ આ બધા કાયદા, કલમો અને સુધારાઓની પાછળ એનું હૃદય શું છે? એનો આત્મા શું છે? એના મૂળમાં છે આ મહાન મૂલ્યો: લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને ગણતંત્ર. અને આ 4 મજબૂત સ્તંભો પર ટકેલા છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો. આ જ આપણા રાષ્ટ્રની સાચી ઓળખ છે. અને એટલે જ આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણું બંધારણ માત્ર કાયદાની એક સૂકી કિતાબ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આપણા લોકતાંત્રિક મૂલ્યોનું એક જીવંત પ્રતીક છે. તો આ આખી સફરના અંતે એક સવાલ આપણા સૌના મનમાં થવો જોઈએ. બંધારણમાં લખાયેલા આ મહાન મૂલ્યો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા આજના સમયમાં આપણા સૌ માટે શું અર્થ રાખે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને આપણા કાર્યો દ્વારા આપવાનો છે.